પાટણ શહેરમાં છેલ્લા 3 દિવસથી ખાનસરોવરનું તળિયું દેખાતા પાણીની બુમરાળ ઉઠવા પામી છે। તો એક બાજુ લગ્નગાળાની સિઝન હોય, લગ્નના માંડવા બંધાઈ રહ્યા છે, તો બીજી બાજુ અતિ આવશ્યક એવી પાણીની પાટણમાં અછત ઊભી થવા પામી છે। ત્યારે પાટણ શહેરમાં પણ અંતરિયાળ વિસ્તારની જેમ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। ત્યારે કોઈપણ વિસ્તારમાં ટેન્કર આવે ત્યારે સ્થાનિક મહિલાઓ પાણી ભરવા માટે બેડા યુદ્ધ પણ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના ખાલકપરા વિસ્તારમાં આજરોજ પાણીનું ટેન્કર આવતા નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો ઘર વપરાશનું પાણી ભરવા લાઈનમાં લાગેલા જોવા મળ્યા હતા। તો આ લાઈનો લાગતા અંદરો અંદર પાણી ભરવા માટે સ્થાનિક મહિલાઓનો વિખવાદ પણ જોવા મળ્યો હતો। ત્યારે હાલ લગ્નગાળાની સિઝન હોય, પાલિકા દ્વારા વહેલી તકે પાટણના શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે દિશામાં યોગ્ય પગલાં ભરવા રમેશભાઈ ઠાકોરે માંગ કરી હતી। ખાલકપરા વિસ્તાર તથા કાલીમીજાર વિસ્તાર વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 10ના એરિયાની અંદર પાણીની બહુ જ મારામારી ચાલી રહી છે। 3 દિવસથી પાણી આવતું નથી। પાણી માટે વસ્તી બૂમરાર પુકારી રહી છે। એટલે નગરપાલિકાને નમ્ર વિનંતી કે અત્યારે લગ્નગાળો ચાલવાથી બૈરા પરેશાન થાય છે, પાણી માટે વલખા મારે છે ને બોરો ઉપર લોકો પાણી ભરવા જાય છે। પ્રમુખશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી પાણીનો નિકાલ કરે અને પાણી આપવાનું ચાલુ કરાવો।